લીંબાયત વિસ્તારની અંદર બાળકી છેડતી મામલો, આરોપીને જાહેરમાં મેથી પાક ચખાડ્યો. સ્થાનિક લોકો દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. સુરતના લિંબાયતના એક ગાર્ડનમાં 4 વર્ષના મોટા ભાઈ સાથે રમી રહેલી 2 વર્ષીય બાળકીને 21 વર્ષીય મનોવિકૃતિવાન યૌન શોષણના ઈરાદે દસડીને શેડમાં લઈ ગયો હતો. બાળકી દુષ્કર્મનો ભોગ બને તે પહેલા જ ત્યાં માતા પહોંચી જતા બાળકી ઉગરી ગઈ હતી. જોકે ટોળાએ આ મનોવિકૃતને માર મારીને અધમુઓ કરી નાખ્યો. હાલ લિંબાયત પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને આરોપી યુવકની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી મારા લગ્ન કરાવી દો સહિતનું રટણ કર્યા કરતો આ યુવક વિકૃતિની હદ પાર કરી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે લીંબાયત વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી તેના 4 વર્ષના પુત્ર અને 2 વર્ષની પુત્રી સાથે આજે સવારે રાબેતા મુજબ જેઠના કારખાનામાં નોકરીએ ગઈ હતી. બંને બાળકો તે જેઠના 8 વર્ષીય પુત્ર કારખાના સાથે આવેલા ગાર્ડનમાં રમી રહ્યા હતા. 11 વાગ્યાના અરસામાં યુવતી બાળકને લેવા માટે ગાર્ડનમાં લેવા પહોંચી ત્યારે 4 વર્ષીય પુત્ર સામે જ મળ્યો હતો અને બહેનને એક યુવક ખેંચીને પતરાવાળી રૂમમાં લઈ ગયાનું જણાવતા માતા ત્યાં દોડી ગઈ હતી. રૂમનું દ્રશ્ય વિચલિત કરનારું હતું. પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ અપહરણ, છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.